ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે। વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં રોગચાળામાં વધારો થયો છે અને હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। સુરત સિવિલ હોસ્પિટલની અંદર નાના નાના બચ્ચાઓના 150 થી 200 કેસ ડેલી સિવિલ હોસ્પિટલમાં આવે છે। વાતાવરણમાં જે પલટો આવ્યો છે જેના લીધે ડાયરાના કેસમાં વધારો થવા પામ્યો છે। મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે। હું સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં બાળકોનો પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવું છું। બાળકોની ઓપીડીમાં અત્યારે સૌથી વધારે જો કેસો આવતા હોય તો એમાં ડાયરિયા એટલે કે ઝાડા, કમળા અને વાયરલ બીમારીને લગતા કેસો અત્યારે વધારે જોવા મળે છે। ઓપીડીમાં જ નહીં પણ વોર્ડમાં પણ આ દર્દીઓ વધારે દાખલ થાય છે। અત્યારે 60 થી 70% દર્દીઓ ઝાડા અને કમળાને લગતા હોય છે અને સાથે સાથે ટાઇફોઇડને લગતા કેસો પણ અત્યારે વધી રહ્યા છે। જેથી આપણે હાઇજીનનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ, બહારનો ખોરાક નહીં ખાવો જોઈએ, ઘરનો બનેલો સાફ સુથરો ખોરાક ખાવો જોઈએ, બરફ ગોળા એ પણ નહીં ખાવા જોઈએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।